નમસ્કાર મિત્રો, ગુડ સવાર બધાને. તો સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોની અંદર. તો આજે હું ઘરે છું, મતલબ 2 દિવસ હું કામે જતો હતો ને આજે ઘરે છું, કારણ કે આજે રજા છે. હીરા ખાલી થઈ ગયા હતા અને આજે છે ગામમાં હવન, તો ના જવાનું છે અને વાગી ગયા છે 10. અને ના હવન તો છે, તો ના જે કાંઈ થોડું ઘણું કામ હશે એ કરશું, પછી જમી લેવું, ખબર પડે. તો અત્યારે વાગી ગયા છે 10:30. તો હવે અમે લોકો જઈએ છીએ જ્યાં ગામમાં હવન છે ત્યાં. કાશો કાકા ક્યાં જઈએ છીએ આપણે? કઈ જગ્યાએ છે? બામણીયા પરિવારમાં છે. હા હા, જયદીપ છે, મુનાભાઈ છે. હાલીને જઈએ છીએ. અહીંથી બસ થોડુંક જ આગું છે અમારે ઘરેથી. તો હવે હવન તો ચાલુ થઈ ગયો છે. હવે જે કામ થોડું ઘણું કામ હોય એ બધું કરીશું. તો હવે આપણે હવનમાં મળીએ. કારખાનાના જે 5 ઘંटे આકે છે આજે યોગ બારિયા ગોપાલભાઈ આપણે ક્યાં જવાનું છે? હા રવિ ભાઈયા તમો સોડા તો પાવો હવે મંગાતા નહીં તમે પાવો, તમે સેટ કહેવાય. તો ફાઇનલી મિત્રો હવે અમે બધા જઈએ છીએ હવનમાં. આ બધા હવે શું કે હવનમાં જઈએ છીએ. હવે આપણે હવનમાં મળીએ. ફેમિલી કયો નહીં, તમે કયો પછી અત્યારે કયો. છા બનાવે છે બધા, પણ ગેસ ચાલુ નથી થતો હરખો. અમે છે કે અત્યારે હવન તો ચાલુ છે અને અમે બધા અહીંયા બેઠેલા છે. જો બધા પકાભાઈ અને અશોક કાકા, નીતિન બામણિયા, મનસુખભાઈ બધા અમે બેઠેલા છે ને. આ બધું શું કહેવાય, છા બને છે ને આ બધું જમણવાર બને છે અને સામે હવન ચાલુ છે. તો જમવાનું ક્યાં થાય જે નક્કી નથી, જે બને છે તમને કેવું પછી. તો જમવાનું થાય પછી આપણે મળીએ. ના મુનાભાઈ છે લાઈવ છે, આ મુનાભાઈ વરાજા છે. આના હગાભાઈ છે પગાભાઈ. કયો કઈક લ્યો. હગાભાઈ પગાભાઈ છે. તો હવે આપણે શું કેવાય જમવાના ટાણે મળી. વિચારવું આવી ગયું છે મારા જીજુના ઘરે. તો આ છે કિંજલ દીદી. તો મેં કિંજલ દીદીને કીધું કે મારે આંબલી ખાવી છે. તો કિંજલ દીદી આ આંબલી કીધું નથી તમે તમારી પાસે. હા મેં કીધું કે આંબલી ખાવી છે તો આંબલી આપી છે મને ખાવા. મસ્ત મસ્ત જો ખાલી. હા તો હવે જમવાનું ચાલુ થઈ ગયું છે ને. અમે બધું જમવાનું લઈ લીધું છે. તો અમે બધા બે ગયા છે જમવા. હવે જમી લઈએ. તો જમી કાઢીને અમે વહી આવ્યા છે નીતિનના ઘરે. તો નીતિનની વાડીમાં ત્યાં રવિ છે ને કેળા લઈને વહી આવ્યો છે. કા કેવું છે? બિગ બનાના બહુ મસ્ત છે. હે કેમ પગાવે? કેવું છે? ખાધું હે શોકા બેસ્ટ ટેસ્ટ છે ભાઈ કેળાનો. વાહ લેવા આવજો ભાઈ, વાડી ઘરની વાડી છે. હાલો તો ખાઈ પેલા પીલું અત્યારે બને છે સા ને સા બનાવશે પકાવાય ને. અશોક કાકા અશોક કાકા ચા બનાવી. હા અશ્વિન અમે ચાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગી ગયા? 3:30 જેવું શું છે. હા તો ચા બની જાય પછી પી લઈ.
તો વાગી ગયા છે 5:30 અને હવન પણ પૂરો થઈ ગયો છે. નાળિયેર ઓમાઈ ગયું છે અને અત્યારે હું જાઉં છું હવે ઘરે. તો થાકી ગયા છે હાવ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘરે. તો હવનમાં તમે કેટલા વાગે આવ્યું હતા? હું તો સવારમાં વેગી હતી નાળિયેર હોમી ને દર્શન કરીને પછી જ ઘરે આવી. હા હા જમી કરીને મજા આવી ગઈ જમવાની જમવાની મજા આવી ગઈ પણ શાક બહુ એક નંબર બન્યું. હા હા તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. તો આપણે મળીએ એક બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા જેટલામાં વ્લોગ હોય નવા વ્લોગની અંદર. બાય બાય.